સમાચાર વિસ્તારથી જામનગરમાં પિઝામાંથી જીવાત નીકળી પટેલ કોલોની વિસ્તારના રેસ્ટોરન્ટની આ ઘટના પોમોસ પિઝા રેસ્ટોરન્ટમાંથી ગ્રાહકના આરોગ્ય સાથે ચેડા જીવાત નીકળતા ગ્રાહકે રેસ્ટોરન્ટના સંચાલકને ફરિયાદ કરી। आज अंगे विगत आपसे संवाददाता सलमान फोनलाइन पर जोड़ा है। सलमान, शू વધુ વિગતો? खुशाली, एक तरफ જે રીતે જામનગર સહિત રાજ્ય અને દેશભરમાં જે દિવાળીનો પર્વ છે તે લોકો છે તે ઉજવી રહ્યા છે, ત્યારે જામનગરમાં વધુ એક રેસ્ટોરન્ટ છે કે જેમાં એક પિઝામાંથી જીવાત છે તે નીકળવાનો મામલો સામે આવ્યો છે। જામનગર શહેરના જે પટેલ કોલોની વિસ્તાર છે કે જ્યાં પોમોસ પિઝા રેસ્ટોરન્ટ નામની એક પેઢી આવેલી છે કે જ્યાં એક ગ્રાહક છે તે પિઝા આરોગવા માટે ગયા હતા, પરંતુ ક્યાંક ને ક્યાંક આરોગ્ય સાથે લોકોના ચેડા થતા હોય કેવી રીતે પિઝામાંથી જીવાત નીકળતા જ ગ્રાહકે તાત્કાલિક રેસ્ટોરન્ટના જે સંચાલક છે તેમને ફરિયાદ કરી હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક ગ્રાહકની જે ફરિયાદ છે તે પ્રમાણે રેસ્ટોરન્ટ સંચાલકે કોઈ પણ જે પ્રત્યુત્તર છે તે યોગ્ય ન આપતા હવે ગ્રાહક છે તેમાં રોષ છે તે જોવા મળી રહ્યો છે। ત્યારે જામનગરમાં વારંવાર જે રીતે બનતી પિઝાની જે જીવાત નીકળવાની ઘટનાઓ છે તે યથાવત જોવા મળી રહી છે, ત્યારે ફૂડ વિભાગ જામનગર મહાનગરપાલિકાનું શું કરી રહ્યું છે તે લોકો છે તે સવાલ ઉઠાવી રહ્યા છે। જી ખુશાલી। જી, આભાર સલમાન।